હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકોટમાં દારૂના અડ્ડા પહેલાં કોક જગ્યાએ મળતો હતો દારૂ, હવે 18 રોડમાં દારૂ મળે છે। મેટોડામાં જાઓ, સાપરમાં જાઓ કે કેવી હોલ પાસે જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ, રાજકોટની જનતાને આ દારૂના અડ્ડામાંથી ક્યારે મુક્તિ મળશે? સરકારને આની શું આવક છે? આ પોલીસ ખાતાના મીઠી નજર તળે અહીંયા દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, એમ છતાં પણ ખાતું કંઈ કહેતું નથી અને કોઈ સીટ બેલ્ટ ન બાંધ્યું હોય તો એની ઉપર કેસ કરે છે અને આવા લોકોને ખુલ્લેઆમ દારૂ વેચવા દે છે, કારણ કે એમાંથી એને આવક ઊભી થાય છે। એટલા માટે રજૂઆત અમે પોલીસ કમિશનર સાહેબને આવેદન દેવા જવાના છીએ અને એને માટે તરત પગલાં લે તાત્કાલિકના ધોરણે એના માટે રજૂઆત કરવા જવાના, આવેદનપત્ર દેવાના છે। કેવી હોલ પાસે વેચાય છે, અનેક જગ્યાએ વેચાય છે, ગાંધીગ્રામ છે, જંગલેશ્વર છે, ઘણી જગ્યાએ વેચાય છે અને પોલીસ ખાતાને ખબર છે કે ક્યાં ક્યાં વેચાય છે દારૂ અને એમાં પોતે પણ થોડા ઘણા નિવૃત્ત પોલીસમેનો આ છે તે છે બધા ઇન્વોલ્વ છે અને એની મીઠી નજર તળે જ આ બધો ધંધો થાય છે। હા નહીં, બધા જે છે એ તમને બધાને ખ્યાલ જ છે અને પોલીસ ખાતાની ખબર જ છે। આ અમે જનતા રેડ કરશું।